આખરે ગરબાડા તાલુકાના નળવાઈ નવાગામ તેમજ ગુંગરડીમાં દસ્તક દેનાર દીપડો પાંજરે પુરાયો। જી હા, નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ ગારી અને તમે જોઈ રહ્યા છો દાહોદ લાઈવ। હવે સમાચારની વાત કરીએ તો ગરબાડા તાલુકામાં છેલ્લા 1 મહિનાથી ગરબાડાના નવાગામ, નળવાઈ તેમજ ગુંગરડીમાં જે દીપડાએ દસ્તક દીધી હતી, જેને લઈને ગામ લોકો ભયના ઓતા હેઠળ જીવતા હતા અને આ દીપડો છે તે અવારનવાર પશુઓનું મારણ કરતો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ગત રોજ દીપડાએ નળવાઈ ગામ ખાતે 2 અલગ અલગ જગ્યાએ બકરાઓના મારણ કર્યા હતા, જેને લઈને વન વિભાગ સતર્ક બન્યું હતું અને આ દીપડાને ઝડપી પાડવા માટે નળવાઈ ગામ ખાતે પાંજરું મૂકવામાં આવ્યું હતું। ત્યારે રાત્રિના સમયે આ દીપડાને પાંજરે પુરાયો હતો। ત્યારે આજે તમને એક વધુ સમાચારથી માહિતગાર કર્યા છે। આજે ગરબાડા તાલુકાના નંડેલાવ ગામ ખાતે પણ બારાના કુવાના ફળિયામાં એક 53 વર્ષીય મહિલા પોતાના ખેતરમાં પાણી ફેરવી રહી હતી, ત્યારે દીપડાએ પાછળથી અચાનક હુમલો કર્યો હતો, જેમાં મહિલાને શરીરના ભાગે, માથાના ભાગે તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે દાહોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। અને આને લઈને ગ્રામ લોકોએ શું કહ્યું હતું, જુઓ આ વિડીયોમાં। હું શૈલેષ કનુ બાબોર, નંડેલાવ સરપંચ। આજે અમારા ગામમાં દીપડાઓએ વારંવાર અગાઉ 15 દિવસ પહેલા બી એક બાઈ ઉપર બુરવામાં હુમલો કર્યો હતો અને આજે રતુબેન તેરાભાઈ ભાભોર જે બારાના કુવા છે, જાન હાથમાં હથેલી ઉપર લઈ અને ભાગ્યા અને દીપડાથી બચી અને આજે અમે ઝાયડસ ખાતે બધા પહોંચ્યા છે, ગામના આગેવાનો લઈ અને એમને સારવાર ચાલુ કરાવડાવી છે। અને અત્યારે સરકાર તંત્રને આપણે કહેવા માંગીએ છીએ કે આ વારંવાર લોકોની જાન જોખમમાં આવી ગઈ છે, તો પ્રશાસનને કહીએ કે થોડું ધ્યાન આપે અને ગામના લોકો ખેતર જાય કે કોતર ઉપર જાય તો એ દીપડાઓના હુમલા વારંવાર થાય છે। આવા બનાવ બનતા જ રહે છે 15 દિવસે। તો તંત્રને કહેવા માંગુ છું, ફોરેસ્ટને બી થોડું કહેવા માંગુ છું કે થોડું ધ્યાન દોરે આ બાબતમાં, નહીં તો લોકોની જાનો જોખમમાં છે જ। એટલા માટે બધા સાથે મળીને આપણે થોડું પ્રશાસનને કહીએ કે ભાઈ થોડું ધ્યાન આપે પબ્લિક કમ। જે બેન પર ઘટના બની, બેનનું નામ શું? રતુબેન તેરાભાઈ ભાભોર, બારાના કુવા, નડેલાવ ગામ, ફળિયો બારાના કુવા। આપનું નામ શું? શૈલેષ કનુભાઈ ભાભોર। હાલમાં મારી મમ્મી સરપંચ છે, એમના વતી હું આ પબ્લિકને સેવા કરું છું। અમારું કુટુંબ જ લાગે છે, એટલે હું દોડ્યો ગયો અને ગામમાં દેખ્યું તો બહુ તંત્ર ખરાબ હતું। હજી બી દીપડો સંતાઈ રહ્યો છે, ત્યાં બીજો હુમલો કરવાની તૈયારી કરે જ છે, એ તંત્ર બી ત્યાં લાગે તો સારું।